હેલો અને બિગ આઈપીઓ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો આઈપીઓ શરૂ થઈ ગયો છે અને મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે નિમેશ શાહ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના એમડી અને સીઈઓ. વધારે ઇન્ફોર્મેશન આપણે એમની પાસેથી લઈશું. આઈપીઓ આથી નિમેશભાઈ શરૂ થઈ ગયો છે. વેરી વેલકમ ટુ આર શો ફર્સ્ટ ઓફ ઓલ. અને મચ અવેટેડ હતો રાઈટ. અને અહીંયા ઓએફએસ પાર્ટ છે જો કે આજથી તમારો આઈપીઓ શરૂ થઈ રહ્યો છે એટલે કે 12th ડિસેમ્બરથી અને 16 ડિસેમ્બર સુધી તમે અહીંયા આપણે નિવેશ કરી શકીશું. પણ વાય ઓએફએસ? એક તો પહેલો ક્વેશ્ચન એ છે કારણ કે શાના માટે પ્રમોટર્સ ડાયલ્યુટ કરી રહ્યા છે એમનો સ્ટેક? સો આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટરની વાત કરીએ. મ્યુચ્યુઅલ ફંડવાળા તો ક્યારેમ લોંગ ટર્મ ઇન્વેસ્ટરની વાત કરે તો પ્રુડેન્શિયલે આ કંપનીમાં 1998માં આ પાર્ટનરશિપ હતી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે 1998માં ઇન્વેસ્ટ કરેલા. તો 27 આપણે લોંગ ટર્મ કહીએ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ તો 28 વર્ષમાં ઇન્વેસ્ટ કર્યા છે. 28 વર્ષ પછી પ્રુડેન્શિયલને લાગ્યું 10% ઓફ ઇટ્સ હોલ્ડિંગ દે આર સેલિંગ એઝ આઈપીઓ. એની પહેલાં એ લોકોએ 4.5% વેચ્યા, છેલ્લા આ અઠવાડિયામાં જ વેચ્યા. 4.5% એ લોકોએ આઈસીઆઈસીઆઈ બેંકે ખરીદ્યા 2% ને 2.5% એ લોકોએ માર્કેટમાં બીજા લોકોને આપ્યા આઈપીઓ પ્રી આઈપીઓ તરીકે. એટલે એ લોકોને ધારો કે 28 વર્ષ પછી પાર્ટ ઓફ ધેર હોલ્ડિંગ એ લોકોને કાઢવું હોય દેન ઇટ ઇઝ અ વેરી ફેર થિંગ ટુ ડુ. Right, so that they are always financial investors, so they have invested, and now they are after 28 years they have sold some part of it. 14.5% they are selling now. Pre IPO અને IPO મળીને. જી, અને અત્યારના તો આઈપીઓ માર્કેટ ઇઝ બઝિંગ નો, કારણ કે ઘણા બધા આપણે ડાયલ્યુશન જોઈ રહ્યા આમાં છે જ્યાં સુધી પૈસા અમને આવશે ત્યાં સુધી આઈપીઓ આવશે. ધારો કે અમને પૈસા નહીં આવે તો આઈપીઓ બી નહીં આવે કારણ કે અમે ઇન્વેસ્ટ નહીં કરીએ. સો ઇટ્સ વેરી લિક્વિડિટી ઇઝ વેરી ગુડ અત્યારના. એન્કર ઇન્વેસ્ટર્સથી તો તમારો એકદમ સારો પ્રતિસાદ મળ્યો છે. કઈ રીતના તમે એક્સપેક્ટ કરી રહ્યા છે રિટેલ પાર્ટિસિપેશન? હું ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સને મળ્યો છું. અરાઉન્ડ લાસ્ટ 2-3 મહિનામાં અરાઉન્ડ 100 રોડ શો કર્યા છે. મારા જે બીજા બધા મ્યુચ્યુઅલ ફંડ છે તેના બધાના ઇન્વેસ્ટમેન્ટવાળાને બધાને મળેલો. એન્ડ ઇટ વોઝ અ વેરી ગુડ. એવરીબડી અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ હાઉ ધીસ બિઝનેસ કેટલો કન્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધાને ખ્યાલ આવ્યો અને કેટલો સારો બિઝનેસ છે. એક વસ્તુ કહું, આ ધંધામાં સેબીએ એટલો સારો ધંધો બનાવ્યો છે, એટલો સારો પ્રોડક્ટ બનાવ્યો છે. તો વી કેન સે આપણે આર્ગ્યુમેન્ટ થઈ શકે કે આપણા માર્જિન ઠીક છે કે નથી, કે ડિસ્ટ્રીબ્યુટરને ઠીક મળે છે કે નહીં, પણ દેર ઇઝ નો આર્ગ્યુમેન્ટ કે ઇન્વેસ્ટર માટે આ પ્રોડક્ટ બહુ સારો છે. રાઈટ, કારણ કે સેબીએ એકદમ ટ્રાન્સપરન્સી લાવી દીધો. સિમ્પલ પ્રોડક્ટ છે એન્ડ ઇટ હેઝ વર્કડ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર. રાઈટ, ઇન્વેસ્ટરનો એક્સપિરિયન્સ આ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરીને બહુ સારો છે. એટલે જે પુશ પ્રોડક્ટ હતો 20 વર્ષ પહેલાં તે આજે પુલ પ્રોડક્ટ બી થઈ ગયો છે. રાઈટ, ઇટ ઇઝ નોટ અ પુશ પ્રોડક્ટ એનીમોર, ઇટ્સ અ પુલ પ્રોડક્ટ. ઇટ્સ ઇઝીલી સેલેબલ પ્રોડક્ટ. રાઈટ, સો દેટ ઇઝ ઓલ. ને પછી મ્યુચ્યુઅલ ફંડ સહીએ કેમ્પેન આવી તેનાથી એના ઇન્વેસ્ટર બેઝ એટલો વધી ગયો કે 1 કરોડ કસ્ટમર હતા, આજે 5.5 કરોડ કસ્ટમર છે. તો ઇન્વેસ્ટર બેઝ વધતો જાય ને એ જ આખો ઇન્વેસ્ટર બેઝને કાલે વધારે પૈસા હશે. રાઈટ, જેમ જેમ ઇકોનોમી ડેવલપ થાય, જે 25 વર્ષનો માણસ હોય આજે 35 વર્ષે એની પાસે વધારે પૈસા હશે, 45 વર્ષે વધારે પૈસા હશે. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ થવો સ્વાભાવિક છે. 230 લાખ કરોડ આ કન્ટ્રીમાં બેંક ડિપોઝિટમાં છે. એની સામે મ્યુચ્યુઅલ ફંડ પાસે તો ખાલી 80 લાખ કરોડ જ છે. એટલે ગ્રોથનો પોટેન્શિયલ બહુ છે આ ઇન્ડસ્ટ્રીમાં. એટલે આ રીતે ગ્રો થઈ રહી છે. તમે છેલ્લા 7 વર્ષ જુઓ તો ઇન્ડસ્ટ્રી સારી ગ્રો થઈ છે. 17-18% ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ છે લાસ્ટ 7 વર્ષમાં બી. So what is the tough part in this? તમે કહ્યું કે easy છે to pull the investors. Tough part is a very simple but very tough, which we have tried to make it simple. આ ધંધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ્સ. અમે સારું કેમ કર્યું છે? કારણ કે કસ્ટમરનો એક્સપિરિયન્સ સારો છે. કસ્ટમરનો એક્સપિરિયન્સ સારો કેમ છે? કારણ કે અમારા ફંડ્સે બેન્ચમાર્કને બીટ કર્યું છે. રાઈટ, સો ઇટ ઇઝ આ ધંધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે બેન્ચમાર્કને બીટ કરીએ છીએ કે નહીં. લોકો કે પેસિવથી કોમ્પિટિશન આવશે, ઇટીએફથી કોમ્પિટિશન આવશે, પણ એઝ લોંગ એઝ આપણે આપણા ધંધામાં બહુ સિમ્પલ ધંધો છે. તમારી પાસે પૈસા હોય, અમારી પાસે બ્રાન્ડ છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બહુ સારી બ્રાન્ડ છે. એમાં તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય, તે તો છે. પણ મારા ફંડ વેચાશે ધારો કે મારું પરફોર્મન્સ સારું હશે. આજે હું તમને કહી શકું છું કે 90% ઓફ માય ફંડ્સ ઓવર લાસ્ટ 3 years હેવ બીટન બેન્ચમાર્ક. અમારો ધર્મ એક જ છે. અમારો ધર્મ છે કે અમે બેન્ચમાર્ક બીટ કર્યો. તમે મને પૈસા કેમ આપો ને મને ફીસ એની આપો છો? તમે ફી મને એની આપો છો, ઇન્વેસ્ટર મને ફી એની આપે છે કે હું બેન્ચમાર્કને બીટ કરું. રાઈટ, તો અમારો રેકોર્ડ જે આજે 90% પૈસા બેન્ચમાર્કને બીટ કર્યા છે. દેટ ઇઝ ઓનલી અવર યુએસપી.
સો આ ધંધામાં એક જ બહુ સિમ્પલ છે, તમારી પાસે પૈસા આવે તમે બહુ સાચવીને ઇન્વેસ્ટ કરો, બહુ કોન્ઝર્વેટિવલી ઇન્વેસ્ટ કરો, કોઈને નુકસાન ના થવું જોઈએ, કસ્ટમર ખુશ રહેવો જોઈએ. કસ્ટમર ઇન્વેસ્ટર ખુશ હોય તો એ તમને વધારે પૈસા આપશે જ. તમારા ફિલ્ડમાં કોમ્પિટિશન પણ બહુ છે, ઘણા બધા પ્યોર્સ છે, રાઈટ? માર્કેટની અત્યારના આપણે સિચ્યુએશન જોઈએ તો થોડી સોમ્બર છે, કારણ કે એટલા રિટર્ન્સ આવ્યા નથી. કઈ રીતના તમારું યુએસપી શું હોય છે કસ્ટમરને ખેંચવાનું? બિકોઝ એવરીબડી ઇઝ ધેર ઇનટુ ધીસ માર્કેટ ટુ પુલ. પણ સારી વસ્તુ શું છે, જેણે બી કસ્ટમરને રિટર્ન આપ્યું ને એને પૈસા મળ્યા છે. મોટો મ્યુચ્યુઅલ ફંડ હોય, નાનું મ્યુચ્યુઅલ ફંડ હોય, કંઈ બી હોય, તો આ છેલ્લા 10 વર્ષમાં તમે જોયું ઘણા બધા નાના મ્યુચ્યુઅલ ફંડ મોટા થઈ ગયા ને ઘણાનું કાંઈ નથી થયું. That's true. જે લોકોએ બી માર્કેટમાં પરફોર્મન્સ આપ્યું એ લોકોનું ફંડ મોટું થઈ ગયું, જે લોકોએ નહીં આપ્યું તે લોકોનું ફંડ મોટું નથી થયું. Absolutely. ગ્રોથ કેન કમ ઓનલી આઉટ ઓફ ફંડ પરફોર્મન્સ, નથિંગ એલ્સ. That's true. It's so simple. It is simple but difficult to achieve. Yes, exactly. જે તમારી પ્રાઇસ બેન્ડ છે આઈપીઓની અરાઉન્ડ 2000ની રેન્જમાં, હાઉ વિલ યુ જસ્ટિફાય ધેટ ટુ યોર ઇન્વેસ્ટર્સ? હું જેટલું બોલી શકતો હોઉં એટલું જ બોલીશ. મારા રેગ્યુલેશન્સ એના હિસાબે, વી આર અ રેગ્યુલેટેડ એન્ટિટી, સો મારે ફ્યુચરના પ્રોજેક્શન્સ કંઈ અપાય નહીં, રાઈટ? આઈ વિલ ઓનલી ટોક અબાઉટ ધ પાસ્ટ, કે ઇન્ડસ્ટ્રીમાં શું થયું છે. આપણે લાસ્ટ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ, લાસ્ટ 7 વર્ષ જોઈએ તો 18% ગ્રોથ છે. કેટલી ઇન્ડસ્ટ્રીઝમાં 18% ગ્રોથ છે? એનો બોટમ લાઇન ઇન્ડસ્ટ્રીનું જોઈએ તો 20%થી આ ઇન્ડસ્ટ્રીના પ્રોફિટ્સ વધે છે. કેટલી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 7 વર્ષમાં 20%થી પ્રોફિટ વધે છે? આ ધંધામાં બીજું સમજવાનું છે કે કેવી રીતના બોટમ લાઇન વધશે, રાઈટ? કેવી રીતના પ્રોફિટ વધશે. સી ઓર AUM વધે તો બોટમ લાઇન વધે, એઝ સિમ્પલ એઝ દેટ. AUM કેવી રીતના વધે? અમારી AUM વધે કે ધારો કે માર્કેટ્સ વધે. આજે મારી પાસે 6.5 લાખ કરોડની ઇક્વિટી છે, બરાબર? ઇક્વિટી મારી પાસે 6.5 લાખ કરોડના મારી પાસે ફંડ્સ છે ઇક્વિટીમાં જે ઇન્વેસ્ટ કરું છું, એના પર મને ફી મળે છે. ધારો કે માર્કેટ 10% ઉપર ગયું, રાઈટ? તો મારા ફંડ્સ બી ઉપર જશે, રાઈટ? સો વન ગ્રોથ હેપન્સ બિકોઝ ઓફ માર્ક ટુ માર્કેટ. બીજું એક સિમ્પલ તમને કહું, આજે મારી પાસે SIP ને STP મળીને મારી પાસે 4,800 કરોડ છે. તો 4,800 કરોડ હર મહિના મારા પાસે 4,800 કરોડ મારા બેંક એકાઉન્ટમાં હિટ થાય છે, મારી AUM વધે છે. તો આખા વર્ષમાં 4,800 ને 12થી મલ્ટીપ્લાય કરો તો એટલા બીજા 9% તો મારા ખાલી SIP STPને લીધે વધી શકે, જેટલી આજે છે એ પ્રમાણે. તો ઇન્વેસ્ટર બી જોઈએ છે કે SIP STPને લીધે શું વધશે, માર્ક ટુ માર્કેટને લીધે કેટલા વધશે એ મને બી નથી ખબર, તમને બી નથી ખબર, કોઈને નથી ખબર. પણ આ દેશમાં 10% તો નોમિનલ ગ્રોથ છે, 6% ધારો કે રિયલ GDP ગ્રોથ હોય ને એના પર તમે 4% એડ કરી દો ઇન્ફ્લેશનના 3-4%, તો આર્ગ્યુમેન્ટ્સ એના પર 9-10% નોમિનલ ગ્રોથ છે. તો નોમિનલ ગ્રોથ જે કન્ટ્રીમાં હોય તેમાં EPS ગ્રોથ એનાથી વધારે જ હોય છે, રાઈટ? સો ધારો કે આપણે 3 કમ્પોનન્ટ છે આપણા ગ્રોથના છેલ્લા એમાં. એક છે માર્ક ટુ માર્કેટ ગ્રોથ, કેટલું મળે છે, દેટ ડિપેન્ડ્સ માર્કેટ કેટલું ગ્રો થાય છે. બીજું છે કે તમારું SIP સેલ્સ કેટલું થાય, ને ત્રીજું છે તો આ 2 જ કમ્પોનન્ટ એટલા મોટા છે તો એટલે આટલા વર્ષોથી 18% ગ્રોથ આવી રહ્યો છે. ને ફ્યુચરમાં એવું કંઈ ચેન્જ નથી થતું, રાઈટ? જે પાસ્ટમાં ચાલી રહ્યું છે, તમારો 2 વર્ષ અને આ ધંધામાં છે ને હર વર્ષે રિટર્ન આવે એવું કાંઈ નથી, રાઈટ? કોઈ વર્ષે છેલ્લા 1 વર્ષમાં તો કોઈ રિટર્ન નથી આવ્યું. એટલે પણ આપણે એટલે લોંગ ટર્મ માટે આપણે નિવેશ કરવાનું. એ આઈ થિંક મીડિયાએ બહુ સારું કર્યું છે. મીડિયાએ જેટલું ઇન્વેસ્ટર એજ્યુકેશન આપ્યું છે, ઇન્વેસ્ટર એજ્યુકેશન ઇઝ ગુડ ઇનફ દેટ ઇટ ઇઝ ડુઈંગ વેલ. ઇટ્સ લાઈક વાઇડ. હવે બધાને ઘણું નોલેજ આવી ગયું છે કે કઈ રીતના ઇક્વિટી માર્કેટ પરફોર્મ કરે છે ઇફ યુ આર લોંગ ઇન્વેસ્ટ તમે કર્યું હોય તો. બટ કમિંગ બેક ટુ યોર IPO, આફ્ટર IPO કોઈ એક્સપેન્શન પ્લાન્સ છે, કોઈ એક્વિઝિશન પ્લાન્સ છે? બિકોઝ ધીસ માર્કેટ ઇઝ સો વેરી વાઇડ. એવરી ડે વી સી new announcement, new products, new avenues, because આપણે ઇન્વેસ્ટરને એન્ગેજ રાખવાના છે કે ઇન્વેસ્ટ ઇન ધ માર્કેટ. કોઈ પ્લાન્સ છે? પ્લાન છે, પણ અમારે એવું કંઈ નવું કરવાની જરૂર નથી વધવા માટે, એમ કહું છું. જે જૂનું જે સારી રીતના કરતા હોય એવા છો, અમારી પાસે 11 લાખ ઓલમોસ્ટ, ધારો કે મારું મ્યુચ્યુઅલ ફંડ PMS AIF બધું એડ કરું તો મારી પાસે ઓલમોસ્ટ 11.5 લાખ કરોડ હશે. એ સારી રીતના મેનેજ કરો તો એમાંથી જ મેં કીધું ગ્રોથ આવી શકે. પણ બીજું અમે શું એ કરીએ છીએ, અમને કમર્શિયલ રિયલ એસ્ટેટ, અમારો ઓલ્ટરનેટ બિઝનેસ સારો ગ્રો થયો છે. તમે જોયું હોય તો છેલ્લા 5 વર્ષમાં અમારો ઓલ્ટરનેટ બિઝનેસ ઓલમોસ્ટ 72,000 કરોડ જેટલો છે. ઓલ્ટરનેટ બિઝનેસમાં PMS AIF આવે તે ગ્રો થઈ રહ્યું છે. બીજો એક ધંધો અમને બહુ ગમે છે, કમર્શિયલ રિયલ એસ્ટેટનો બિઝનેસ છે.
આઈ થિંક દેટ્સ અ વેરી ગુડ બિઝનેસ. ઇફ અમે હમણાં એનો આ ફંડ રેઝ કરીએ છીએ, સો દેટ બિઝનેસ કેન ઓલ્સો ગ્રો. બીજું એક અમે સેબીને પરમિશન પૂછી છે, હજી સુધી પરમિશન આવી નથી. અમે એપ્લાય કર્યું છે સેબીને કે અમારા ગ્રુપમાં એક પ્રાઇવેટ ઇક્વિટી કંપની છે, ધારો કે સેબીની પરમિશન મળે તો અમે એ ધંધો બી અમારા અંદર લઈ લઈશું, પ્રાઇવેટ ઇક્વિટી. બટ આ બધા ધંધા નેસન્ટ સ્ટેજમાં છે. મ્યુચ્યુઅલ ફંડ મોટો હાથી છે, બાકી બધા ધંધા નાના છે. લાઈક 11 લાખ કરોડમાં 72,000 કરોડ છે. સો મેઇન તો મ્યુચ્યુઅલ ફંડ છે, પણ બીજું બધું બી અમે ગ્રો કરતા રહ્યા છે. અમેરિકામાં જોવા આવ્યું છે કે તમારું ભલે ઓલ્ટરનેટની AUM ખાલી 10% હશે, પણ 40% પ્રોફિટ એમાંથી આવે છે. એબ્સોલ્યુટલી. So we are, so the way one should look at ICICI Prudential is there is a mutual fund business, there is a alternate business, પછી આપણી પાસે ETF બિઝનેસ છે, ને ચોથો ધારો કે સેબીની અપ્રુવલ મળે તો પ્રાઇવેટ ઇક્વિટી બી આવી જાય. SIF બી આવશે, એ પાંચમો છે. ઇટ્સ જસ્ટ ડેવલપિંગ ઇન ઇન્ડિયા. જે આપણે ઓવરસીઝ માર્કેટમાં આપણે ઘણું જોયું છે. કઈ રીતના તમે SIF અને જોઈ રહ્યા છો ઇન ઇન્ડિયા, કઈ રીતના મેં નહીં કીધું એની વાત મેં જાતે નહીં કરી, કારણ કે હજી તો એ અમે એ ફંડ લગાવશું. હમણાં 3 ફંડ આવશે અમારા, અમને 3 પરમિશન મળી ગઈ સેબીમાંથી SIFની. એટલે નેક્સ્ટ 6 મહિનામાં તમે 3 પ્રોડક્ટ જોશો અમારા ત્યાંથી SIFના. જાન્યુઆરીથી જૂનની વચ્ચે એ 3 પ્રોડક્ટ આવશે. અમારો બિઝનેસ શું છે કે પહેલાં પ્રોડક્ટ આવે, અમે ઇનિશિયલ સેલ્સ કરીએ, પછી રિયલ એમાં ગ્રોથ ક્યારે આવે જ્યારે ઇન્વેસ્ટર એમાં કોન્ફિડન્સ આવે, ઇન્વેસ્ટરનો પાસ પરફોર્મન્સ જોઈએ. ઇન્વેસ્ટર 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 3 વર્ષ થયું, એને પરફોર્મન્સ સારું દેખાય પછી ગ્રોથ. અમારા બધા ફંડ એવી રીતના જ ગ્રો થયા છે. ડિસ્કવરી બહુ નાનું ફંડ હતું, વેલ્યુ ફંડ અમારું જે છે ICICI Prudential બહુ નાનું હતું. ધીરે ધીરે પછી લોકોએ પરફોર્મન્સ જોયું, પછી મોટું થયું. સિમિલરલી અમારું મલ્ટી એસેટ ફંડ, તમે એને ઉછેરવું પડે, એક ફંડને ઉછેરવું પડે. તમારું બચ્ચું છે, ધીરે ધીરે એને સંભાળીને ઉછેરો, એના રંગ બહાર આવે વર્ષો લાગે કરતા. એટલે SIF બી બીજા 3 વર્ષ અમે એ ધંધામાં ઇન્વેસ્ટ કરશું, પણ એનો રિયલ જે બોટમ લાઈન ઇમ્પેક્ટ થાય એ આવવાને, એટલે શેર હોલ્ડરને એટલી ચિંતા કરવાની જરૂર નથી. એનું એ ઓપોર્ચ્યુનિટી છે, પણ 3 વર્ષ પછીની ઓપોર્ચ્યુનિટી છે કે સિગ્નિફિકન્ટ ડેવલપમેન્ટ આવે એમાં. જી, આપણે જે છે કે આપણા બજેટ્સમાં હોય કે ઓવરઓલ ઇકોનોમીમાં આપણે અત્યારના જોઈ રહ્યા છીએ, અને કોઈ પણ ઇકોનોમીમાં ગ્રોથ ઇઝ ધ એસેન્સ ઓફ એની ઇન્ડસ્ટ્રી, ઓફ એની કન્ટ્રી, જ્યાં આપણે જોઈએ ત્યાં. અને એ જ થીમ પર આપણે પણ ચાલી રહ્યા છે. વી આર નો ડિફરન્ટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ અ ઇન્ડસ્ટ્રી ઓફ AMC, મ્યુચ્યુઅલ ફંડ, ફાઇનાન્શિયલ માર્કેટ્સ રાધર, અહીંયા ફિનટેક એનું એક મોટું હવે અત્યારના રોલ પ્લે થઈ રહ્યું છે. ડેમોગ્રાફિક વાઇઝ, રિમોટ વાઇઝ, તમે ઘરે બેસીને હવે નિવેશ કરી શકો છો. યુ નીડ નોટ ગો એન્ડ ફિલ અપ ધ ફોર્મ્સ ઓર ગો ટુ ધ બેંક એન્ડ એવરીથિંગ. એઝ અ ઇન્ડસ્ટ્રી ફોર ICICI Pru, અને જે પ્રોપેન્સિટી છે આની ટુ અટ્રેક્ટ લોટ ઓફ પીપલ, અને હજી અહીંયા રેશિયો ઘણો ઓછો છે જે આ ફિલ્ડમાં નિવેશ કરે છે. કઈ રીતના તમે આ ન્યૂ AI, ફિનટેક કઈ રીતના જોઈ રહ્યા છો, કઈ રીતના ગ્રો બિઝનેસ કરી શકે? તો સેબીએ બહુ સારું કર્યું છે આમાં કે KYC આખું ઓનલાઈન કરી દીધું. જેવું KYC આખું ઓનલાઈન થઈ ગયું, રિમોટથી રિમોટ પાર્ટમાં ઓફ ઇન્ડિયાથી બી લોકો પૈસા નિવેશ કરી શકે છે, ડાયરેક્ટ આવી શકે છે. તો કસ્ટમર ડિસાઇડ કરે છે આજે એને કેવી રીતના આવું છે. હી ઇઝ યુઝિંગ ટેકનોલોજી. ટુડે ઓલ માય ડિસ્ટ્રીબ્યુટર્સ આર યુઝિંગ ટેકનોલોજી વેરી વેલ, કસ્ટમર્સ આર યુઝિંગ ટેકનોલોજી. જે પહેલાં હવે ઇન્ડિયામાં ટેકનોલોજીથી ફિયર જતો રહ્યો છે, એટલે અમને આજે એટલે જ બિઝનેસ બી વધે છે. વન ઓફ ધ પિલર્સ ઓફ ધ બિઝનેસ વોઝ કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, એને નાના ગામમાં બી કહી દીધું મ્યુચ્યુઅલ ફંડ સહી હે. પણ પહેલાં મ્યુચ્યુઅલ ફંડ સહી એ થાય, પણ KYC ના હોય તો ગામથી ઇન્વેસ્ટ ના કરી શકે. આજે તમે નાના ગામથી બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો વિધાઉટ એની ઇન્ટરમિડિયેશન. ઓલ્સો ઇઝ પોસિબલ ફ્રોમ અ સ્મોલ પ્લેસ. ધારો કે ત્યાં ડિસ્ટ્રીબ્યુટર ના હોય, પણ તો બી જાતે માણસ ઇન્વેસ્ટ કરી શકે છે. સો દેટ ઇઝ ધ પાવર ઓફ ધ ડિજિટલ થિંગ. ને ઘણા બધા પ્લેટફોર્મ્સ એ બહુ સારું કર્યું છે એમાં. તો કન્ઝ્યુમરને ચોઇસ છે આજે કે એને એક IFA થ્રુ આવવું હોય તો IFA થ્રુ આવે, બેંક થ્રુ આવવું હોય તો બેંક થ્રુ આવે, ડિસ્ટ્રીબ્યુટર એક ડાયરેક્ટ ચેનલમાં આવવું હોય તો ડાયરેક્ટ ચેનલમાં આવી શકે કે એને. એટલે આ બધા પ્લેટફોર્મ જે છે તેના થ્રુ આવે. અમારી વેબસાઇટ બી છે, અમારું એપ બી છે. તો કસ્ટમરને ચોઇસ છે, એન્ડ કસ્ટમર્સ આર એક્સરસાઇઝિંગ ધેર ચોઇસ. તો ટેકનોલોજી લેડ ઇન્વેસ્ટમેન્ટ્સ ઘણા બધા વધી રહ્યા છે. ઇનફેક્ટ આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ. મારો કોક ને બધા છે, દે આર ઓલ ઓન ધ એપ, દે ઇન્વેસ્ટ લાઈક દેટ.
પણ મે બી કેટલો પીરિયડ લોંગ રાખે છે એ લોકોની ઘણી કેપેસિટી ઓછી હોય છે એટલે દેટ આઈ એમ એકચ્યુઅલી અ બિટ વરીડ અબાઉટ દેટ યસ કારણ કે લોકોને કેટલી સમજ પડે છે. હમણાં એક નર્સને મળ્યો, બહુ સારી વસ્તુ છે. તમે કુક કીધું કે કુક કે નર્સ બધા જે પ્રોફેશનમાં છે એ લોકો ઇન્વેસ્ટ કરવા માંડ્યા, વેરી ગુડ. પણ પછી મેં એને પૂછ્યું તો કેવી રીતના ઇન્વેસ્ટ કર્યા. એક નર્સનો પોર્ટફોલિયો આખો રેડમાં હતો. મારા ફાધર હોસ્પિટલમાં હતા તો નર્સે મને એનો પોર્ટફોલિયો બતાડ્યો. આખો પોર્ટફોલિયો રેડમાં હતો. મેં એને પૂછ્યું તો કેવી રીતના ઇન્વેસ્ટ કર્યું. તો એણે કીધું કે હું આ સાઇટ પર ગઈ, એમાં મેં શોર્ટ કર્યું કે 3 ફંડ જે મેક્સિમમ રિટર્ન આપ્યું હતું તે મેં લઈ લીધા. 1 વર્ષમાં મેક્સિમમ રિટર્ન આપ્યું. એટલે એકચ્યુઅલી એણે જે ના લેવું જોઈએ એણે પહેલાં લીધું છે. આઈ થિંક શી ઇઝ બેટર સર્વડ કે કોઈ નોલેજેબલ માણસ પાસે જાય ને એની એડવાઇસ લે ને પછી નાખે ને તો એ લોકોના પૈસા ખોટા ના થાય. એબ્સોલ્યુટલી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ દે આર હેન્ડહેલ્ડ બાય સમબડી હુ અન્ડરસ્ટેન્ડ્સ ધ માર્કેટ. નહીં તો એ લોકો ઓનલાઈન જઈને 1 વર્ષનું પરફોર્મન્સ જોઈને આવે છે, તે વસ્તુ સાંભળીને બહુ દુઃખ થાય. યસ, અને એ લોકોનું નોલેજ લિમિટેડ છે બીકોઝ કયા કરવામાં કે So that is where all these channels, people who read, but what about people who don't read? Yes. People who don't get into, people who are not financial savvy and who are investing, I am worried. Yes. I am worried because they are looking at very short-term performance and coming into the market. And they get will disappointed. પેલી જે મેં નર્સની વાત કરી એણે PSU ફંડનું પરફોર્મન્સ જોયું ને એમાં નાખી દીધા. એને મિડ કેપ ફંડનું પરફોર્મન્સ 1 વર્ષનું પરફોર્મન્સ જોયું ને નાખી દીધા. હવે એને 1 વર્ષ થઈ ગયું ઇન્વેસ્ટમેન્ટ ને કે આ બધું ખરાબ છે, મ્યુચ્યુઅલ ફંડ તો ખરાબ છે. એને એવા લોકો જે છે તે લોકો દુઃખ થાય છે કારણ કે એ લોકોના હાર્ડ અર્ન મની છે. જે આઈ થિંક અમે વધારે ને વધારે પ્રમોટ કરવું જોઈએ કે સમજીને જ લો ને સમજ ના હોય તો કોઈને જઈને પૂછો. અને બીજો ડ્રોબેક આનો શું થાય છે નિમિષભાઈ કે એક વખત આવે છે દે બર્ન ધેર હેન્ડ્સ એન્ડ દે નેવર કમ બેક કારણ કે સમજ્યા વગર આવ્યા છે. જો સમજીને ક્યારે એમ લાગે કે ઓપ્શન ઇન ફ્યુચર કરે એના કરતાં બેટર છે. એબ્સોલ્યુટલી. તમારા બિઝનેસમાં ડિસ્ટ્રીબ્યુટરશિપ એ ઘણો મોટો રોલ પ્લે કરે છે. હાઉ ઇટ ઇઝ મેડ ચેન્જ ઓર મેડ ડિફરન્સ ઓર ટુ યોર બિઝનેસ? ડિસ્ટ્રીબ્યુટરોએ જ અમારો બિઝનેસ બિલ્ડ કર્યો. હું તો ગયો નથી બધે કસ્ટમરને મળવા આવે છે. તો વી હેવ ગ્રોન ઓનલી બિકોઝ ઓફ અવર ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ વી ઓ ઇટ ટુ ધેમ. આજે કંપનીની સાઇઝ જે બી છે એ ડિસ્ટ્રીબ્યુટરોને લીધે જ છે. સો વી વર્ક વિથ ડિસ્ટ્રીબ્યુટર વેરી ક્લોઝલી. બહુ જૂના સંબંધો છે. વેધર સ્મોલેસ્ટ ટાઉન્સ ઓફ ગુજરાત ઓલ્સો આઈ વુડ નો ધ ડિસ્ટ્રીબ્યુટર્સ and they have only grown our business over a period of time. So we are very thankful to them for the role that they have played in our growth till now and this growth will continue. એ લોકોના કસ્ટમર્સ ખુશ છે. હું કાયમ ડિસ્ટ્રીબ્યુટરોને મળું તો એક જ વસ્તુ પૂછું, કસ્ટમર ખુશ છે? સો બીકોઝ દે આર રેપ્રેઝેન્ટિંગ ધ બ્રાન્ડ, રાઈટ? આજે એ લોકોએ કોલ લીધો છે મારા પર, એ લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે કે ધારો કે એ લોકોના કસ્ટમરના પૈસા અમને આપે. કાલે સમજો અમે મેનેજમેન્ટમાં બરાબર ના કરીએ, કસ્ટમર તો એ લોકોને પૂછવાનો ને, કસ્ટમર મારી સુધી નથી આવવાનો. કસ્ટમર તો એ લોકોને પૂછે આ તે કેવું ફંડ આપી દીધું. તો આઈ ઓલવેઝ ટેલ ધેમ યુ હેવ ટેકન અ કોલ ઓન માય બ્રાન્ડ, રાઈટ? દેટ યોર બ્રાન્ડ વિલ બી પ્રોટેક્ટેડ. સો દે હેવ ટેકન અ બિગ કોલ એન્ડ વી ઓ a lot to them that we have grown because of them. ભારત હોય કે ગુજરાત હોય, પણ એમાં ગુજરાતીઓ તમને ખબર છે ને, માર્કેટ એટલે એમના માટે they believe in market and investing. But the good thing is smallest towns of India you will get distributors who have done well for the customer. આજે છે ને એ લોકોની સોશિયલ સ્ટેન્ડિંગ બી મારી જોડે. આજે હું એરપોર્ટ પર જાઉં ને તમે જ્યારે ઇમિગ્રેશન કરો ને ત્યારે પૂછે ક્યાં કામ કરો છો ને, અચ્છા મેરા ફંડ હે ઉસમેં. આપને એરપોર્ટ પર લોકો તમને કહે કે ભાઈ તમારા આખા દીકરીના લગ્નના ખર્ચો છે ને તમારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાથી જ નીકળ્યો. યુ ફીલ સો ગુડ. બટ ધ સેમ થિંગ ઇઝ હેપનિંગ વિથ ધ ડિસ્ટ્રીબ્યુટર્સ. એ લોકોનું સોશિયલ સ્ટેટસ, મારા જે પાર્ટનર્સ છે એ લોકોનું સોશિયલ સ્ટેટસ બી ઘણું ઉપર થઈ ગયું છે. કારણ કે લોકો આજે આણંદમાં અમારા ડિસ્ટ્રીબ્યુટર છે, એમનું સોશિયલ સ્ટેટસ એટલું, કારણ કે લોકોએ એમની જોડે રહીને પૈસા બનાવ્યા છે. સો ઇટ ફીલ્સ વેરી ગુડ ફોર ધેમ ઓલ્સો એન્ડ ફોર અસ ઓલ્સો. એબ્સોલ્યુટલી. એક લાસ્ટ ક્વેશ્ચન સર. માર્કેટ અત્યારના થોડું હાઈ લેવલ્સ પર પણ છે પણ નથી, વોલેટાઇલ છે, ઘણી અનસર્ટનિટી છે, સર્ટનિટી હવે ઘણી બધી વધારે છે. પણ શું લાગે છે આગળ જતાં તમને માર્કેટનો ટ્રેન્ડ અને 2026નો આઉટલુક કઈ રીતના આપણે રાખીને ચાલુ છે? સી વી કેન હેવ ડિબેટ્સ ઓન ધ માર્કેટ બટ દેર ઇઝ નો ડિબેટ ઓન દેટ ઇન્ડિયાના મેક્રોસ બહુ સારા છે. જે સરકારે જે રીતે ફાઇનાન્સીસ ચલાવ્યા છે,
there are no complaints from an economic point of view on any parameter. Today, look at our current account deficit, look at our fiscal deficit, look at the banks ni halat, look at corporates are under leverage. So corporate balance sheets are strong, bank balance sheets are strong. There is no issue on current account deficit. There is no issue on fiscal deficit. 1 year return is not there. Yes. There is no return in 1 year. Ji. So it is because of all this, it is very difficult to be bearish on the market. Right. આજે ઇશ્યુ હજી બી મિડ કેપ સ્મોલ કેપમાં છે, રાઈટ, કે દેટ મિડ કેપ સ્મોલ કેપ આર ઓવર વેલ્યુડ વિઝાવિઝ લાર્જ કેપ. લાર્જ કેપમાં શું થઈ રહ્યું હતું કે ફોરેનર્સ કન્ટિન્યુઅસ વેચ્યા કરતા હતા, એટલે લાર્જ કેપ ક્યારે ઓવર વેલ્યુડ એટલું થયું જ નથી. તો વી આર ક્વાઇટ ઓકે પીપલ ઇન્વેસ્ટિંગ ઇન લાર્જ કેપ, વી આર ક્વાઇટ ઓકે પીપલ ઇન્વેસ્ટિંગ ઇન અવર હાઇબ્રિડ ફંડ્સ, રાઈટ. હાઇબ્રિડ ફંડ્સ ઇઝ ધ પ્લેસ ટુ ગો. એન્ડ અમે કન્ટિન્યુઅસલી અમારા હાઇબ્રિડ ફંડ્સ જ પ્રમોટ કરીએ છીએ છેલ્લા 1 વર્ષથી કે છેલ્લા 2 વર્ષથી, કે મિડ કેપ સ્મોલ કેપમાં નહીં નાખો, હાઇબ્રિડ ફંડ્સમાં નાખો. અમારું કન્ટિન્યુઅસ કોમ્યુનિકેશન હોય જ છે. તમારા પ્રપોઝ ઇન્વેસ્ટરને કંઈ કહેવા માંગશો, દર્શકોને કંઈ કહેવા માંગશો? નહીં, રિસ્પોન્સિબલી પ્લીઝ ધ વે યુ હેવ બીન સ્ટડિંગ અવર સ્કીમ્સ એન્ડ ધેન ઇન્વેસ્ટ. જે રીતે સ્કીમને સ્ટડી કરીને પછી ઇન્વેસ્ટ કરો છો, અમારા ફાઇનાન્શિયલ્સ બી જોઈ લો, અમારો માર્કેટ શેર જોઈ લો, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જોઈ લો. વી આર અ ફેક્ટર ઓફ વોટ હેપન્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રી ગ્રોથ થવી જોઈએ તો જ અમે ગ્રો થઈએ. તો ઇન્વેસ્ટરોએ સ્ટડી કરીને અમારો ઓપરેટિંગ પ્રોફિટ જોઈને પછી ઇન્વેસ્ટ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. એક દિવસ માટે, એક અઠવાડિયા માટે ઇન્વેસ્ટ નહીં કરતા, કે કેટલા એક દિવસમાં બનાવી લઈશ એટલે નહીં. જુઓ, જેવી રીતે અમારા મ્યુચ્યુઅલ ફંડમાં 5 વર્ષ વિચારીને ઇન્વેસ્ટ કરો છો, આમાં બી 5 વર્ષનો દાયરો લઈને જ ઇન્વેસ્ટ કરજો, નહીં તો નહીં કરતા. જી, શોર્ટ ટર્મમાં પૈસા નહીં બને ઇક્વિટી માર્કેટમાં, લોંગ ટર્મમાં જ બનશે ને એ તમે કેપિટલ ગ્રોથ જોશો, એ જ માનીને આપણે ચાલવું જોઈએ. નિમેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ઇશ્યુ. અને એ સાથે મને પણ આપશો રજા, પણ ICICI પ્રુડેન્શિયલ AMC IPO 12મી ડિસેમ્બરે ખુલ્યો છે, 16મી ડિસેમ્બર સુધી તમે નિવેશ કરી શકો છો. ઓપન છે, એટલે તમારા માટે એક એવન્યુ છે અત્યારના નિવેશ કરવાનો. મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.